ઈડના ચિત્રોડા વાડીનાથ મહાદેવ મંદિર પરિસરમાંથી 11.36 લાખ કિલોનો 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો. પોલીસે આરોપી રિમાન્ડ માટે. ઈડના ચિત્રોડા વાડીનાથ મહાદેવ મંદિર પરિસરમાંથી 11.36 લાખનો 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો. પોલીસે આરોપીના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો. ગુરુવારે સાંજના 6 વાગ્યે મળેલી માહિતી અનુસાર ગેરકાયદેસર ગાંજો રાખવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ. ઈડના ચિત્રોડા વાડીનાથ મહાદેવ મંદિર પરિસરમાં 11.36 લાખનો 113 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગામના ચાર રસ્તા પાસે બે બાઇકો સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. મૂળ સાગબારાના જામડી ગામના અને હાલ વાલિયા ગામની સિરોડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલાબેન વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઇક પોતાના વતન જવા માટે અંદાજે સવારે નીકળ્યા હતા. એ દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવી બિલોડ ગામનો રોશન સરવજી વસાવાની બાઇક ભટકાતા અકસ્માત થયો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સરકાર ગંભીરા બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ જાહેર કરી. અમિત ચાવડા. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગંભીરા બ્રિજનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ સરકાર જાહેર કરે અને તમામ બ્રિજની ચકાસણીનો રિપોર્ટ પબ્લિક ડોમેન પર મુકાય. દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 25 લાખની આર્થિક મદદ કરવાની જાહેરાત કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે સરકારની બેદરકારીને કારણે હોનારત થાય છે. સરકાર સહાયની જાહેરાત કરે છે, પછી કમિશન રાજ ચાલુ થઈ જાય છે. પોલ્યુશન સર્ટિફિકેટ વગર કેટલા મહિના નવી કાર ચલાવી શકાય? પોલ્યુશન સર્ટિ વગર નવું વાહન 12 મહિના સુધી ચલાવી શકાય છે. આ પછી દર 6 મહિને વાહનનું પોલ્યુશન લેવલ તપાસવું પડે છે અને એક નવું પ્રમાણપત્ર બનાવવું પડે છે, જે ઓનલાઈન પણ બનાવી શકાય. ઉપરાંત નજીકના પેટ્રોલ પંપ અથવા આરટીઓ ઓફિસની મુલાકાત લઈને પણ પોલ્યુશન સર્ટિફિકેટ મેળવી શકાય છે. રાજ્યની કુલ 207 જળાશયોમાં 54% વધુ જળ સંગ્રહ. જળસંપત્તિ વિભાગે જણાવ્યું કે રાજ્યમાં સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54% જળ સંગ્રહ થયો છે. સરદાર સરોવર યોજનામાં હાલ કુલ સંગ્રહ શક્તિના 49.42% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 62.83% જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.37%, જ્યારે કચ્છના 20 જળાશયોમાં 56.7% જળ સંગ્રહ ઉપલબ્ધ છે. અમદાવાદમાં બંદરના ગોડાઉનમાંથી ઝડપાયા વિદ્યાર્થીઓને આપતા પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો. અમદાવાદના અસરવા વિસ્તારમાં વિદ્યાર્થીઓને મફત વિતરણ કરવામાં આવતા પાઠ્યપુસ્તકનો મોટો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાંથી બીજી ટ્રકમાં આ પાઠ્યપુસ્તકની હેરાફેરી કરવામાં આવી, જે બંગાળના ગોડાઉનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ગોડાઉનમાંથી પણ મોટા પ્રમાણમાં સરકારી પાઠ્યપુસ્તકો, પરીક્ષાની આન્સર કી અને શૈક્ષણિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. સાબરકાંઠામાં 50 વર્ષ જૂનો વોટર વર્ક્સ તૂટી પડતા 9 વર્ષની બાળકના બાળકનું મોત. સાબરકાંઠામાં પોશીના આંબા મહુડા ગામમાં 50 વર્ષ જૂના વોટર વર્ક્સ તૂટી પડતા 9 વર્ષના બાળકનું મોત થયું. વરસાદનું ઝાપટું આવતા બાળક વોટર વર્ક્સની નીચે ઉભો હતો. એ દરમિયાન વોટર વર્ક્સની હોડી અચાનક ધરાશાયી થતા તે કાટમાળ નીચે દબાઈ ગયો. ઘટના બની ત્યારે અન્ય 4 બાળકો પણ ત્યાં હાજર હતા, જેમનો આ બાદ બચાવ થયો છે. નેશનલ હાઈવે પર તૂટેલા રસ્તાને કારણે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન દરમિયાન બોરિયાદ ટોલનાકા પર કર્યો ચક્કાજામ. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નવસારીના બોરિયાદ ટોલનાકા પર કોંગ્રેસના કાર્યકર્તા અને ધારાસભ્ય આનંદ પટેલ દ્વારા રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે વિરોધની શરૂઆત કરી. ટોલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસની કાર્યકર્તા પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને ટોલ કલેક્શનનું કામ કરતા કર્મચારીઓને ઉગ્ર રજૂઆત કરી. જ્યાં સુધી રોડ રસ્તા બ્રિજ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ન ઉઘરાવવાની માંગ કરી. જો માંગણી સ્વીકારવામાં ના આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ધારાસભ્ય આનંદ પટેલે બોરિયાદ ટોલનાકા ખાતે ખરાબ રસ્તા અંગે વિરોધ કર્યો. ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલે કોંગ્રેસના કાર્યકર્તા સાથે બોરિયાદ ટોલનાકા ખાતે રસ્તા ખરાબ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. લોકો રસ્તાની સમસ્યા અને વડેલા ખાડાના કારણે સર્જાયેલી સમસ્યા અંગે લોકોએ ધારાસભ્ય રજૂઆત કરી, જે અંગે ધારાસભ્ય અને કોંગ્રેસી કાર્યકર્તા સાથે આજરોજ બોરિયાદ ટોલનાકા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.